નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। જો મિત્રો ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો આવનારી નવી નોટિફિકેશન તમને ઝડપથી મળી રહેશે। મિત્રો, અહીંયા જે કચ્છ જિલ્લાની ભરતી શિક્ષક ભરતી હતી એની અંદર એક નવી અપડેટ આવી છે કે જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરવાના હતા એ લોકોએ ફોર્મ ભર્યા છે અને હજી 21 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે। તો અહીંયા જે ફોર્મ ભરવાના છે એની અંદર એક નવી અપડેટ આવી છે કે વિદ્યા સહાયક કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ ભરતી હતી એની અંદર જે વિદ્યાર્થીઓ અમુકની કોલેજ ચાલુ હતી અને એમને ફોર્મ ભર્યા છે પણ એમનું પરિણામ નહોતું આવ્યું ક્યાંક ને ક્યાંક। તો ક્યાંક પરિણામ જે અત્યારે વિવિધ કોલેજો દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે પરિણામ જાહેર કર્યું છે તો એ પરિણામની જે કોપી છે એ ભલે અસલ કોપી ન હોય પણ જે તમને ઝેરોક્સ કોપી મળે છે એ ઝેરોક્સ કોપી ઉપર તમે કોલેજ કક્ષાએથી સહી સિક્કા કરાવી અને તમે એ પ્રમાણપત્ર તમારું જે માસ્ટર ડિગ્રીનું હોય કે ડિગ્રીનું હોય એ પ્રમાણપત્ર કોલેજના સહી સિક્કા કરાવી અને જે જિલ્લાની અંદર ફોર્મ ભરાયું હોય એ જિલ્લાની અંદર તમે એ તમારું પ્રમાણપત્ર ત્યાં જઈ અને જમા કરાવી લેશો, જેથી કરીને તમે તમારો એ ડિગ્રી એની અંદર એડ કરી શકો। જો તમે આવું નહીં કરો તો તમારી પાછળથી ભલે માર્કશીટ ઓરિજિનલ હશે તો પણ એ ડિગ્રી એડ કરી શકાશે નહીં અને એ વેલિડ ગણાશે નહીં। તો મિત્રો, ખાસ ધ્યાનમાં રાખી અને તમે તમારા જો પરિણામ આવ્યું હોય તો એ પરિણામને ફરી તમે તમારો અનલોક કરાવી અને ફોર્મની અંદર ફરી એ એડ કરાવી લેશો। જે એના માટે આ એક સૂચના આપવામાં આવી છે કે ભાઈ 21/5 સુધી ફોર્મ ભરી શકાશે અને તમારે જે જિલ્લામાં સ્વીકાર કેન્દ્ર હતા જ્યાં તમે ફોર્મ ભરીને જમા કરાવ્યું હતું એ જ જગ્યાએ જવાનું છે અને તમારું જે પરિણામ આવ્યું છે એ પરિણામ ત્યાં અનલોક કરીને જમા કરાવવાનું છે, જેથી તમે આગળની પ્રક્રિયાની અંદર એ તમારી ડિગ્રી સર્ટિફિકેટ ગણતરીમાં લેવામાં આવે। જો આવું તમે નહીં કરો તો એ ગણતરીમાં લેવામાં આવશે નહીં। તો ધ્યાન રાખીને મિત્રો તમે એ કરી લેશો। જય હિન્દ, જય ભારત।